આ પ્રકારના દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અહીંયા લખ્યું છે કે એક છોકરો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શાળાએ જાય તો યોગ્ય સમય કરતાં 10 મિનિટ વહેલા પહોંચે છે. તો ઝડપ એની 3 હોય તો 10 મિનિટ મોડો પહોંચે છે. તો શાળાનું જે છે ઘરથી અંતર કેટલું? હવે આપણને શું આપ્યું છે? એક તો આપણને ઝડપ આપી છે અને બીજું આપણને આપ્યું છે સમય. એનો મતલબ કે આપણે જે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ છે, તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ થઈ જશે. અને આપણને ટાઈમનો જ તફાવત ખબર છે. માનો કે આની સ્પીડ આપણે આનું ડિસ્ટન્સ માનો કે આપણે એક્સ માની લઈએ, તો એક્સ કિલોમીટર કાપતા એને જે છે 4 કિલોમીટર પ્રતિ કલાકને એટલે કે 4 થાય છે. પણ એનો સમયગાળો જે છે બરાબર એક્સ ભાગ્યા જે છે 3, આ બંનેની ગેપ કેટલી છે? ગેપનો મતલબ કે ભાઈ આની અંદર જે છે 10 મિનિટ વહેલો પહોંચે છે અને એકમાં 10 મિનિટ મોડો પહોંચે છે. તો બંનેનો ટાઈમનો તફાવત જે છે 20 મિનિટનો આવે. અહીંયા બધા ડેટા કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યા છે અને આ તો આપણી મિનિટ છે, તો એને આપણે 60 વડે ભાગી નાખીએ તો આપણને જે છે મિનિટમાં જવાબ મળી જાય, અરે કિલોમીટરમાં જવાબ મળી જાય, કલાકમાં જવાબ મળે કિલોમીટર પ્રતિ કલાકમાં. તો જુઓ અહીંયા શું થશે? ક્રોસ ગુણાકાર કરીએ તો 4x માઇનસ 3x અને આ જે છે 3 ચોક 12 થઈ જશે. તો 12 ગુણ્યા 20 ભાગ્યા 60 થઈ જશે બરાબર. તો 12 પંચા 60, 5 ચોક 20. તો આ જે છે x બરાબર 4 કિલોમીટર મળી ગયું આપણને. x બરાબર કેટલું? 4 કિલોમીટર. આ ગણતરી તમે મોઢે મોઢે પણ કરી શકો છો.